સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારું HK ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દિવાન ફકીર સમાજની મહિલાઓનો ત્રિવિધ કાર્યક્રમ નાસ ફાઉન્ડેશન દ્વારા ઉજવાયો। આણંદ ખાતે નાસ ફાઉન્ડેશન અને SK ગ્રુપ જંત્રાલ દ્વારા દિવાન ફકીર સમાજની મહિલાઓના સન્માન માટે વિશાળ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। સમાજની ઉચ્ચ શિક્ષિત મહિલાઓ, ડોક્ટર, એડવોકેટ, શિક્ષિકા, સરકારી વિભાગોમાં સેવારત અધિકારીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થામાં ચૂંટાઈ આવેલી બહેનો સહિત SSCથી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ફુલારથી સન્માનિત કરવામાં આવ્યા। વિશેષ વાત એ હતી કે મંચ પર માત્ર સન્માનિત મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું। આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવા છતાં સમાજની દીકરીઓએ મેડિકલ, પેરામેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે। કાર્યક્રમમાં ભરૂચ, કપડવંજ અને ડભોઈ સહિત અનેક સ્થળોથી આવી મહિલાઓએ હાજરી આપી। મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાંથી પ્રતિનિધિ શબનમ ખલીફા અને એડવોકેટ રૂમાના પઠાણે ખાસ ઉપસ્થિતિ દર્શાવી। નાસ ફાઉન્ડેશન પ્રમુખ નઝમા એસ દિવાન તથા SK ગ્રુપ જંત્રાલના સાબિર શાહ ઉર્ફે SK દિવાનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। રજબ ફકીર, HK ન્યૂઝ, હિંમતનગર।